ગણિતની અંદર આપણે લંઘનના પૃષ્ઠફળ વિશે અભ્યાસ કરીએ। તમે જોઈ શકો છો કે મારી હાથમાં શું છે, એક બોક્સ, બરાબર। આ બોક્સની અંદર બોક્સને કેટલી સપાટીઓ છે આપણે જોઈએ તો એક નીચેની સપાટી, એક ઉપરની અને બાજુની કેટલી સપાટીઓ છે? 4 સપાટીઓ છે। તો અહીંયા જે નીચેનો જે ભાગ છે એને આપણે તળિયું કહીએ। શું કહીએ? તળિયું। ઉપરનો જે ભાગ છે, માથાનો ભાગ છે, એને આપણે એનું શું કહીએ? મથાળું કહીએ। અને આ 4 શું છે? એની બાજુ। આ તળિયાના ભાગનું આપણે જોઈએ કે આ તળિયાના ભાગમાં આ એની શું કહેવાય? લંબાઈ। શું કહેવાય? લંબાઈ। અને આ ભાગ આવે એની શું કહેવાય? પહોળાઈ। તો તળિયાનું ક્ષેત્રફળ શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ। એ જ રીતે આ ઉપરનો કયો ભાગ છે? એનો મથાળાનો ભાગ છે। તો મથાળાની ઉપર આ એની શું કહેવાય? લંબાઈ છે અને આ એની પહોળાઈ। તો મથાળાનું ક્ષેત્રફળ શોધવું હોય તો મથાળાનું ક્ષેત્રફળ બરાબર શું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ। આટલું થયું। તો અહીંયા લંબાઈ અને પહોળાઈ કેટલી વખત થયું? 2 વખત। તળિયું પ્લસ મથાળું, તો એમાં 2LB। એ જ રીતે ધારો કે આપણે આ બાજુનું ક્ષેત્રફળ શોધવું છે તો આની અંદર આપણે જોઈએ કે આ એની શું છે? આ બાજુમાં એની શું કહેવાય? લંબાઈ ગણાય અને આ શું કહેવાય? એની ઊંચાઈ। તો એવી જ રીતે આ બાજુ આ લંબાઈ છે અને એની આ ઊંચાઈ। તો L ગુણ્યા H કેટલી વખત થયા? 2 વખત। હવે આપણે કઈ બાજુ પર જતા રહીએ? આ બાજુ પર। તો આ શું હતી? પહોળાઈ અને આ શું છે? ઊંચાઈ। તો આ બાજુનું ક્ષેત્રફળ શું થાય? પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। એ જ રીતે આ બાજુનું ક્ષેત્રફળ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। હવે આપણે એમ કહીએ કે આ બધી જ બાજુઓ જેટલે 6 સપાટીનું ક્ષેત્રફળ શોધીએ તો શું કરવું પડે? બધાનો શું કરવો પડે? સરવાળો। તો બધી જ એટલે કે 6 સપાટીના ક્ષેત્રફળોનો સરવાળો કરીએ ત્યારે આપણને એક શું મળી જશે? લંઘનનું પૃષ્ઠફળ। એટલે કે પૃષ્ઠફળ એટલે એનો અર્થ એવો થાય કે જેટલી સપાટીઓ એની છે એ બધી જ સપાટીઓના ક્ષેત્રફળોનો સરવાળો કરીએ। તો આના આધારે આપણે એક લંઘનનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર તારવી શકીએ કે આપણે જાણીએ છીએ કે લંબાઈ અને પહોળાઈ કેટલી વખત આવ્યું? તળિયું પ્લસ મથાળું એટલે કેટલા વખત આવ્યા? 2LB। એ જ રીતે એની એક બાજુ હતી એમાં પહોળાઈ ગુણ્યા શું હતી? ઊંચાઈ। કેટલી વખત થયું? 2 વખત થયું। તો 2B ગુણ્યા H। એ જ રીતે બીજી 2 બાજુ હતી એમાં લંબાઈ અને શું હતી? એની ઊંચાઈ એટલે 2H ગુણ્યા L। આ જે આપણે લખ્યું 2LB 2BH 2HL એની અંદરથી આપણે બેને શું કરીએ? કોમન કાઢ્યા તો કૌંસની અંદર જે વધ્યા તો LB BH HL। તો આ લંઘનનું પૃષ્ઠફળ શોધવાનું આપણને શું મળ્યું? સૂત્ર મળ્યું। તો એવી જ રીતે હવે આપણે જોઈએ કે પાર્શ્વ પૃષ્ઠફળ શોધવું હોય તો એને આપણે કેવી રીતે શોધી શકીએ? તો પાર્શ્વ એટલે કે એની 4 બાજુઓ। તો 4 બાજુઓની અંદર આપણે જોઈએ કે એનું તળિયું અને મથાળું શું થઈ જશે? અહીંયાથી તળિયું અને મથાળાને કાઢી નાખો તો વધશે શું એના જોડે? 2BH અને +2HL। તો આની અંદરથી કોમન કાઢ્યા તો બંનેની અંદર છે તો બેને કોમન કાઢ્યા। H પણ બંનેની અંદર દેખાય છે તો H ને પણ આપણે શું કર્યા? કોમન કાઢી નાખ્યા। કૌંસમાં શું વધ્યું? અહીંયા B અને પ્લસ અહીંયા શું વધ્યું? L। તો અહીંયા આપણને લંઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું એક સૂત્ર મળી ગયું 2H કૌંસમાં B + L। આ B + L ને આપણે આ રીતે પણ લખી શકાય 2H। એનો ક્રમ બદલવો હોય તો L + B। તો અહીંયા આપણને 2 સૂત્રો મળી ગયા, બરાબર। તો લંઘનના પૃષ્ઠફળના કેટલા સૂત્રો અહીંયા આપણે આ પ્રકરણની અંદર શીખવાના છે? 2। અને એના આધારિત આપણે શું ગણવાના છે? એના દાખલા ગણવાના છે।